ओम सजात्म स्वरूप परम गुरु तारीख 20 फेब्रुआरी 2005 માટુંગા। પ્રેરણા આપે અને સિદ્ધ અવસ્થામાં બેસાડે એવું શાસ્ત્ર। તો આજે શાસ્ત્ર આપણે સાહેબને અર્પણ કરી રહ્યા છીએ। તો એ જ્યારે આપણે અર્પણ કરી રહ્યા છીએ ત્યારે અગર જો એમ કહું કે આત્મસિદ્ધિ ઉપર વર્તમાન કાળમાં જો કોઈનો સાચો અધિકાર હોય તો એ સાહેબશ્રીનો જ છે। અગર એમ કહું તો એમાં સાહેબ પ્રત્યેનો દ્રષ્ટિ રાગ ન સમજજો આપ, પણ એક હકીકત છે કે એના સાચા અધિકારી છે। અને આપણા વતી અને વિજયભાઈ પોતાના વતી વિજયભાઈને વાત રિક્વેસ્ટ કરીશ કે સાહેબને શાસ્ત્ર અર્પણ કરે। આ નિમિત્તે વિજયભાઈ તરફથી આપના જ્ઞાન ખાતામાં 25,001ની રકમ આપવામાં આવી છે, તો એને આપ વધાવી લેજો। અને બીજી જેને બી ઈચ્છા થાય તો પછી પાછળથી બાકીની જ્ઞાનની રકમ પાછળથી નોંધ કરાવશો, હમણાં કોઈ કરાવશો નહીં, જેને બી ઈચ્છા થાય તેને। બીજું કે કાળની અપેક્ષાએ જૈન દર્શનમાં એવી વાત આવે છે કે અમુક શાસ્ત્રો વિચ્છેદ ગયા, તો બીજા જ્ઞાન જૈન દર્શનના બીજા ફિરકાઓમાં ભલે માન્યતા હોય, પણ શ્રીમદ કૃપાળુદેવ રાજચંદ્રને માનનારા કોઈ બી વ્યક્તિને એ શાસ્ત્ર વિચ્છેદ ગયા છે એવી વાતનો પ્રશ્ન જ નથી। કારણ કે શ્રીમદે એક આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જ આપણને સંપૂર્ણ આગમો અનાદિકાળથી વર્તમાન સમય સુધીના જૈન દર્શનના સંપૂર્ણ આગમોનો સમાવેશ એમણે એમાં કરાવેલો છે। એટલે શ્રીમદના જે ભક્તો છે એ શાસ્ત્રો વિચ્છેદ ગયા એમ કોઈ માનતું જ નથી, એ નક્કીની વાત છે। કારણ કે આખરે આગમનો અવલંબન લઈને સિદ્ધિ જ પ્રાપ્ત કરવી છે, તો એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, મુક્તિ પ્રાપ્ત કરવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર એ સંપૂર્ણ શાસ્ત્ર છે। એવી ભાવના સાથે હું વિજયભાઈને રિક્વેસ્ટ કરીશ કે સાહેબશ્રીને આત્મસિદ્ધિ શાસ્ત્રને અર્પણ કરે। જેહ સ્વરૂપ સમજામિના શ્રી સદગુરુ ભગવાન વર્તમાન મોક્ષ માર્ગ બહુલો જૈન દર્શનની અંદર હજારો વર્ષ પૂર્વે આચાર્યોએ શાસ્ત્રની રચના કર્યા પછીનો જે કાળ, એમાં ઘણા આચાર્યો, ઘણા ઉપાધ્યાયો, ઘણા સંત મહાત્માઓ આવ્યા અને એમનો કાળ પૂરો કરી અને નિર્વાણને પણ પામ્યા। પણ કોઈ કાળની વિશેષ બલિહારી કે આચાર્યો પણ કોઈ નવા શાસ્ત્રની રચના છેલ્લા 1000 વર્ષમાં કરી શક્યા નથી। ઉપાધ્યાય મુનિ ભગવંતો પણ પોતાના આત્માનું કાર્ય તો કરી શક્યા, પણ જગતને કોઈ નવું શાસ્ત્ર આપી શકવામાં અસમર્થ રહ્યા। જ્યારે આ ગ્રસ્ત જીવનની અંદર રહીને પણ આ આત્મસિદ્ધિ શાસ્ત્ર એક એવું શાસ્ત્ર આપ્યું કે જે પંચમ કાળને અનુરૂપ હોય।
એ એટલા માટે કહીએ છીએ કે એમાં કોઈ ધર્મની, કોઈ સંપ્રદાય કે કોઈ પક્ષ કે વાળો કોઈની વાત આ આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર શ્રીમદ રાજચંદ્ર નામ પરમ કૃપાળુ દેવે કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો નથી. એમણે આ શાસ્ત્રની અંદર પંચમ કાળને અનુલક્ષીને આ વાત કોઈ જૈનનો શબ્દ આખી આત્મસિદ્ધિમાં મૂકવામાં આવ્યો નથી. અને કોઈ ક્રિયાને પણ વિશેષ પ્રાધાન્ય આપી અને એની વાત પણ આખી આત્મસિદ્ધિના 142 કવરેજમાં આ પુરુષે કરી નથી. કેમ કે અનેક પ્રકારના સંપ્રદાયોમાં અલગ અલગ પ્રકારની જુદા જુદા પ્રકારની જે ક્રિયાઓ ચાલે એમાં કઈ ક્રિયાને મહત્વ અપાઈ જાય તો એ એક સંપ્રદાયની આખી છાપ ઊભી થાય. માટે આ પુરુષે એકલી આત્માની વાત કહી અને 6 પદ આત્માને અનુસરતા 6 પદ કે જીવ માત્રને, પછી તે ગમે તે ધર્મને વર્તમાનમાં માનતો હોય, ઈસુ કે મુસ્લિમ કે પારસી, ઈસાઈ કે હિન્દુઓની અંદર અનેક પ્રકારના સંપ્રદાયો કે જૈનોની અંદર અનેક પ્રકારના સંપ્રદાયોમાં કોઈ પણ સંપ્રદાયનો સાધક જીવ હોય એને આ આત્મસિદ્ધિ અતિ ઉપયોગી થાય એવું નક્કી આ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. પણ એક વાત કે આ વાત શ્રીમદ રાજચંદ્ર નામના ગ્રહસ્થીએ આ શાસ્ત્ર લખ્યું છે તો એને શાસ્ત્ર ન કહેવાય, એને પ્રમાણ ન કહેવાય. આવી બધી વાતો આ કાળમાં આવ્યા કરે છે. જોકે દરેક કાળમાં જ્ઞાનીઓનો, સંતોનો, તીર્થંકરોનો વિરોધ તો થતો જ આવ્યો છે. પણ વાસ્તવિક એ છે કે જો મધ્યસ્થપણે જીવ પોતાના આત્માની ઉન્નતિ માટે સંસારથી થાક્યો હોય અને આ આત્મસિદ્ધિનું અધિકારીપણે રહીને અવલોકન કરે, એનો અભ્યાસ કરે, મધ્યસ્થ ભાવે વિચારે, તો એમાંથી એને જરૂર પોતાની સાધકની જે વર્તમાન સ્થિતિ છે એનાથી આગળ ચોક્કસ વધી શકે એવું આ શાસ્ત્ર આ કાળની અંદર આપણને એવો કોઈક જોગાનું જોગે મળી ગયો છે. કહો કે પૂર્વના કોઈ એવા પુણ્યના આપણા પ્રકારે એવો યોગ બની ગયો છે જેથી કરીને આપણે બીજાની વાત જવા દઈએ પ્રભુ, પણ આપણે આ શાસ્ત્રને સારી રીતે યથાર્થપણે આપણી મતિ કલ્પનાએ બુદ્ધિના સ્તરથી જેટલું સમજી શકીએ અને આપણા જીવનની અંદર એનું યથાર્થપણે બોધ ગ્રહણ કરી સત્પુરુષો પ્રત્યે વિશેષ આદર, સન્માન, પ્રેમ, અર્પણ, સમર્પણ રાખી અને પોતાના આત્માનું કલ્યાણ કરનાર ઈચ્છનારને આમાંથી ઘણું બધું મળી રહેશે. એટલું જ નહીં, પણ એ જીવ આત્માની સિદ્ધિ સુધી એટલે વધુ ન કહીએ તો એના માટે 4થું 5મું ગુણસ્થાનક તો યથાર્થપણે ભોગવી શકે આ કાળમાં એવી આ શાસ્ત્રની અંદર વિશેષ વાતો છે. સાદી ગુજરાતી ભાષામાં છે, 4 ચોપડી ભણેલો પણ સમજી શકે એવી છે, અને છતાં સાગરથી પણ ગહન છે. એની ગહેરાઈ એટલી છે
કે એને વિશેષ સમજવું હોય તો અતિ આત્માની જિજ્ઞાસાએ અંતરના કોઈ ગહન જ્ઞાનના વિષયથી એને અને એના આશયને પકડી શકાશે. આપણે અત્યારે એનું સ્વાધ્યાય તો કરીશું, પણ બીજી એક વાત, જો બધાને આપણને અભ્યાસની રીતે યોગ્ય લાગતું હોય તો એ ગાથાની અંદર કંઈક એવા પ્રશ્નો સમાવેલા છે કે જેનો ઉત્તર અભ્યાસી જીવો પોતાની શૈલીથી અને પોતાની ભાષામાં બતાવી શકશે. તો અમારી વિનંતી છે કે બધાએ આજે જે કંઈ અહીંયા એ ગાથાઓ ચાલે એના 3 પ્રશ્નો આપણને આપવામાં આવશે. તો એ 3 પ્રશ્નનો ઉત્તર આવતા રવિવારે બધાએ નોટમાં લખી કરી અને ટેબલ ઉપર મૂકી દેવાનું છે, અને પછી તમને એનો યથાર્થ ઉત્તર આપી દેવામાં આવશે. તો બધા તૈયારી કરજો. અમારી તો ઈચ્છા છે કે કોઈ એક મુમુક્ષુ પણ આ લાભથી વંચિત ન હોવો જોઈએ, કેમ કે આની સાથે જો થોડોક અભ્યાસ કરેલો હશે, માત્ર શ્રવણ કે અધ્યયન કે ભક્તિ કે વાંચન એટલું સીમિત ન રાખતા આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે કાંઈ અર્ક છે એને પણ આપણે વિશેષ કરીને આપણી અભ્યાસની જે પ્રણાલિકા પરંપરાથી ચાલી આવી છે તો એને પણ જાળવી રાખીએ તો કેમ લાગે છે? બધાને ફાવશે? બધાને ફાવશે? બધાને કરશો? બહુ સરસ થશે. તો અભ્યાસ પણ થશે, સાથે થોડીક વિચારણા પણ ચાલશે, અને થોડુંક આનંદનો વિષય પણ થશે. અને 1 કલાક સાંભળ્યા પછી 23 કલાકનો એક ખોરાક પણ થશે. આહાર તો જોઈશે ને. તો બધી વાતો એ આપણે લાભ લઈએ આ આત્મસિદ્ધિ શાસ્ત્રનો. તો આપણે હવે આવીએ મૂળ વાત ઉપર. આ આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર પહેલી ગાથામાં 7 બોલ લેવામાં આવ્યા છે. પહેલી ગાથા એમાં 7 બોલને કૃપાળુ દેવે વિશેષ કરીને એને સમજાવ્યું છે. તો પહેલો બોલ છે આત્મસિદ્ધિ. પહેલો બોલ છે આત્માની સિદ્ધિ. દ્રવ્ય અપેક્ષાએ, વસ્તુ અપેક્ષાએ, જીવની અપેક્ષાએ આત્મા તો સિદ્ધ સમાન જ છે. સિદ્ધ સમાન જ છે, સિદ્ધ જેવો જ. પણ અત્યારે એને અનુભવ જરી દુઃખનો છે, સંસારનો છે, વિકલ્પનો છે, આકુરતાનો છે. એટલે ફરક છે માત્ર પ્રગટ અપ્રગટમાં. સિદ્ધિ એટલે આત્મા સિદ્ધ સ્વરૂપ જ છે અને એ એની સિદ્ધિ છે. અને અત્યારે નથી તો એની પ્રાપ્ત કરવા માટેનું જે પ્રયોગ પહેલી ગાથામાં કહેવામાં આવ્યું છે એનો આ પહેલો બોલ શ્રી આત્મ સિદ્ધિ. પછી આગળ આપણે એનું વિવેચન કરશું. બીજો બોલ છે કે પહેલી ગાથાની અંદર માંગલિક કહ્યો છે. જેમ દરેક આચાર્યો જ્યારે શાસ્ત્રની શરૂઆત કરે ત્યારે માંગલિક કરે, અને એ માંગલિક નું મહાત્મ્ય પણ ઘણું બધું છે.
જેવી રીતે સમયસાર આદિ ગ્રંથ લખતા ભગવાન કુંકુંદ આચાર્ય વંદિતુ સવ સિદ્ધે ધ્રુવ અચલમ નાણમ ગદી પત્યે વોછામી સમય પાહુણમ બણીદો શુદ્ધ કેવડી, એમણે આ પહેલી મંગલાચરણની શાસ્ત્ર લખવા પૂર્વે આ ગાથા લખી. ગુણભદ્રા આચાર્ય પણ લક્ષ્મી નિવાસ નિલયમ વિલીનમ વિલયમ નિધાન યદિ વિરયમ આત્માનું શાસમ મહમ વક્ષે મોક્ષા ભવ્યા નામ. આત્માનું અનુશાસન આ વિશ્વની અંદર એવા પ્રકારે પ્રવર્તી રહ્યો છે કે જેને મોક્ષની ઉપમા સિવાય બીજી કોઈ ઉપમા આપી શકાય નહીં. ભવ્યા નામ એ ગુણભદ્રા આચાર્ય આત્માનું શાસનની રચના કરતા આ શ્લોક લખ્યો. અમૃતચંદ્ર આચાર્ય સમયસારની ટીકા લખી. મૂળ ગાથાઓ ભગવાન કુંકુંદ આચાર્યની, અને એના ઉપર એમને એટલો બધો ઉર્મી આવી, એટલા બધા ઉલ્લાસ ભાવ આવ્યા એક એક ગાથામાં, તો એમણે એમના કળશ ચડાવ્યા. આપણને બહુ કોઈકની સારી વાત ગમતી હોય તો આપણે એમના ગુણ પ્રમોદ કરીએ, સભામાં જાહેર કરીએ, સમાજમાં જાહેર કરીએ, સભાઓમાં જાહેર કરીએ. આખરે એ પુરુષનું હજી પણ આપણા જીવનની અંદર ઓછું આપ્યું હોય એવો ભાવ આવતો હોય તો એમને પારિતોષક આપીએ, બહુમાન કરીએ. જ્યારે અમૃતચંદ્ર આચાર્ય તો 1000 વર્ષ પૂર્વે થયા અને કુંકુંદ આચાર્યને આજે 2000 વર્ષ થયા. એટલે શું કરે તો કે એક એક એમની ગાથાને એમને કળશ આપી દીધો. તો એમણે લખ્યું કે નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચક્યાસતે ચિત સ્વભાવ ભાવાય સર્વે ભાવાંતર ચિદ્દે. અંદરથી કઈ અંદરમાં એવો ઉલ્લાસ ને ઉર્મી આવ્યા કરે તો એક એક ગાથાને એમને કળશ આપ્યા. સમાય નહીં, અંદર બહાર છલકે એટલે કળશ. હેમચંદ્ર આચાર્ય યોગ શાસ્ત્ર લખ્યું તો એમણે લખ્યું કે નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારણે અર્હતે યોગીનાથાય મહાવીરાયતાય. હેમચંદ્ર આચાર્ય મહાસમર્થ પાટણના શ્વેતંબર સંપ્રદાયની અંદર અતિ અતિ ધુરંધર પૂજ્ય, એમણે આ મંગલાચરણ લખ્યું. અત્યારે આપણી સામે આના પછી જે તત્વાર્થ સૂત્ર ચાલવાનું છે એ ઉમાસ્વામી ભગવાને આચાર્ય આવું ઉત્તમ શાસ્ત્ર જે સમાજને ભેટ આપ્યું એમના મંગલાચરણમાં લખ્યું કે મોક્ષ માર્ગસ્ય નેતારમ બેતારમ કર્મ ભૂકૃતામ જ્ઞાતારમ વિશ્વ તત્વાના વંદે તદગુણ લબ્ધે. એ એમણે આપ્યું. કૃપાળુ દેવે આપણને શું આપ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું બંને બોલો, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. મહાવીર સ્વામીને એમણે યાદ કર્યા. પૂર્વે મહાવીર સ્વામી સાથે રહેલા દીક્ષાર્થી હતા તો એમણે એમને યાદ કર્યા. પોતાના પરમ ગુરુ એવા મહાવીર ભગવાનને એમણે નમસ્કાર કરી અને આ શાસ્ત્રની રચના કરી. પ્રભુ સાધકજીને એની મહત્તા જ્યારે સમજાય છે ત્યારે આત્મસિદ્ધિના દર્શન કર્યા વગર એને અનાજનો એક દાણો મોઢામાં નાખવાનું બનતું નથી. એનું એક વખત અધ્યયન કરે, 142 ગાથાઓ બોલ્યા પછી જ એ આહાર ગ્રહણ કરે. એવા તો કેટલાય જીવો તમને અત્યારે આ કાળમાં પણ મળશે. એવી આ આત્મસિદ્ધિ આ અવનીનું આભૂષણ છે. આભૂષણ છે પ્રભુ. જેને આત્મા જોઈતું હોય એના માટેનું આ આભૂષણ છે.
આભૂષણથી કંઈક વિશેષ વ્યક્તિ શોભનીય થાય છે. એમાં આત્માર્થી સાધક જીવ આ આત્મસિદ્ધિ શાસ્ત્રનું પઠન પાઠન અધ્યયન કરીને એ વિશેષ કંઈક સુંદર દેખાય છે. એના પરિણામોની અંદર કંઈક વિશેષ પ્રકારનો આચમન દેખાય છે. એને આભૂષણ કહેવામાં આવે છે. તો આ ભૂષણ છે, આભૂષણ છે. તો અસાધારણ ભાવ મંગલ એ માંગલિક અસાધારણ છે. આપણને એમ લાગે કે કેમ કોઈનું નામ ન લીધું, કૃપાળુ દેવે મહાવીરનું નામ કેમ ન લીધું? પણ સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. એ કૃપાળુ દેવના પરમ ગુરુ એવા મહાવીર સ્વામી આ એક પદમાં કૃપાળુ દેવે સમાવી લીધા. કેમ કે જો મહાવીરનું નામ આપે તો ફરી પાછી એ આત્મસિદ્ધિ આ કાળની અંદર જેટલી શુદ્ધ રહેવી જોઈએ, સંપ્રદાયના બિલકુલ છાપ વગર, કોઈ જૈન ધર્મના કોઈ પણ છાપ વગર, તો એ રેત નહીં, એને લાંછન લાગી જાય. માટે સદગુરુ એમાં બધું સમાવી લીધું. તો અસાધારણ ભાવ મંગલ છે. આ પહેલી ગાથા એ ભાવ મંગલ રૂપ છે. ભાવ મંગલ છે. એમાં દ્રવ્ય મંગલ તો વસ્તુઓથી પૂજનીય થાય. અક્ષત હોય કે બીજા ફૂલ હોય કે બીજા આપણે જેટલા દ્રવ્ય વાપરીએ છીએ એ બધા પૂજન માટેના બધા અચિત પદાર્થો હોય. પણ અહીંયા તો ભાવ મંગલ એટલે આત્માથી ઉત્પન્ન થતો અર્પણનો અને એમાં આવતું જે એક પ્રકારની સુગંધિત આખી જે લહેર આવે છે એને અનુસરતો પોતાની પર્યાયનો જે પ્રકાર છે એને અહીંયા ભાવ મંગલ કહેવામાં આવે છે. ત્રીજો બોલ છે સ્વરૂપ જે સમજ્યા છે, પોતાના આત્માનું સ્વરૂપ જે સમજ્યા છે તે પોતાના સ્વરૂપમાં સમાઈ ગયા છે. એવાને પણ કૃપાળુ દેવે દ્રવ્યથી નમસ્કાર કર્યા છે કે જે જીવો પોતાના સ્વરૂપને સમજ્યા છે તે પોતાના આત્મામાં સમાઈ ગયા છે. એવું ષટપદ સૂચન આ વિશ્વની અંદર પ્રવર્તતા 6 મતો, 6 ધર્મ નહીં, 6 મત જે પ્રવર્તે છે, સાંખ્ય આદિ, વેદાંત આદિ, બૌદ્ધ આદિ, મીમાંસા આદિ, એવા 6 જે ધર્મ પ્રવર્તે છે એની પણ આમાં મીમાંસા એટલે કે વિશેષ વિસ્તાર રૂપ એનું પણ કથન કૃપાળુ દેવે કરી દીધું છે. અને એની સાથે આ 6 દર્શન જગતમાં પ્રવર્તતા હતા એની સાથે સ્વરૂપની વાત પણ એટલી જ ભાવથી આવી છે કે આત્મા છે, નિત્ય છે. આત્મા છે, આત્મા નિત્ય છે. આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. આ વાત સૌથી પહેલા વચનામૃતમાંથી પદમસિંહભાઈને આ વાત કૃપાળુ દેવે આ આત્મસિદ્ધિની રચના તો 28મા વર્ષે કરી, પણ આ વાત એક કચ્છી પદમસિંહભાઈને પાયધુનીમાં સંકેત આપી દીધો 23મા વર્ષમાં કે આ શાસ્ત્રની રચના અમે કરવાના છીએ. આપણને ગૌરવ છે કે આપણે પણ એ જ જ્ઞાતિમાં જન્મ લીધો છે. કોઈને નારાજ થવાની જરૂર નથી, પણ ગૌરવ એટલા માટે છે કે આપણો માણસ એને કૃપાળુ દેવે આ આત્મસિદ્ધિની રચના અમે કરવાના છીએ એનો સંકેત પોતાની 23મી વર્ષમાં ઉંમરમાં આપી દીધો. અને એ સંબંધીનો પત્ર પણ એક લખ્યો જે વચનામૃતની અંદર છે. ચોથો બોલ છે પરમ સદગુરુઓ
પરમ સદગુરુઓ મધ્યે બિરાજમાન પોતે શ્રીમદ રાજચંદ્ર પોતે બિરાજી રહ્યા છે ને આપણને આહવાન આપે છે કે આવો. ચોથું બોલ છે. ક્યાં બિરાજી રહ્યા છે? પરમ સદગુરુઓની વચ્ચે 1, 2, 3, 4 નહીં, ગુરુઓ. બહુવચનની સંખ્યાએ આવો, તમે પણ બેસો અમારી સાથે. શા માટે નહીં ભાઈ? પ્રભુ તમારો બી આત્મા છે, તમે જિજ્ઞાસુ છો, સાધક છો, દુઃખથી મુક્ત થવાના ઉપાયની શોધમાં છો, સુખી થવું છે, આત્માની પ્રાપ્તિ કરવી છે, અનાદિ અનંત કાળના ભવભ્રમણ ટાળવા છે. આવો, આ પરમ ગુરુઓની વચ્ચે તમારું પણ સ્થાન નક્કી કરો કે અમે ક્યાં. એમ આહવાન આપે છે શ્રીમદ રાજચંદ્ર પોતે બેઠા છે, આપણને આહવાન આપે છે. જેમ સમયસારની અંદર અમૃતચંદ્ર આચાર્ય કળશમાં કહે છે કે હે રાગી જીવો, આ વિતરાગ માર્ગને છોડી અને રાગ અને પ્રમાદમાં કા રહો છો? અરે એ પદ તમારું નથી, એ પદના અધિકારી તમે નથી. અહીં આવો, અહીં આવો, આ પદ તમારું છે, આ પદ તમારું છે. અહીં બિરાજો, અહીં રહો, આ નિવાસ તમારો છે. એમ અમૃતચંદ્ર આચાર્ય 1000 વર્ષ પૂર્વે જગતમાં સુખી થવા ઈચ્છતા જીવોને આહવાન આપ્યું છે. આવો, અહીં આવો, આ પદ તમારું છે, આત્મપદ તમારું છે, આ રાગ પદ તમારું નથી. એમ કરીને કૃપાળુદેવ પણ આપણને કહે છે કે પરમ ગુરુઓની વચ્ચે તમે પણ આવો, બેસો. જૈન દર્શન એવો વિશાળ છે કે કોઈને શિષ્ય લાંબો સમય સુધી રાખતા નથી, ગુરુ બનાવી દે છે, પોતા સમાન બનાવી દે છે. એ ચોથો બોલ છે. પાંચમો બોલ છે સંસારના દુઃખનું મૂળ શું છે? એ પણ આ એક જ ગાથાની અંદર એનો અંદેશો આપી દીધો છે, સંદેશો કહી દીધો છે કે દુઃખી કેમ છે જીવ. તો સંસારના દુઃખનું મૂળ શું છે? અને જ્યાં સુધી મૂળ નહીં મળે દુઃખ નાશ નહીં થાય. બહારથી ગમે તેટલા પ્રયત્ન કરશું દુઃખ નહીં જાય. તો એ પણ વાત સ્વરૂપના સમજણનો અભાવ કહી અને આપણને સ્પષ્ટ ચેતવણી આપી છે કે દુઃખનું મૂળ શું છે? તો કે દુઃખનું મૂળ છે પોતાના સ્વરૂપના સમજણનો અભાવ. એનાથી દુઃખ છે. કોઈ કર્મથી દુઃખ છે? સંયોગ કંઈક નબળા આવ્યા એનાથી દુઃખ છે? નિમિત્તો કંઈ ઠીક નથી એનાથી દુઃખ છે? ના, આત્માની સમજણ નથી એનું દુઃખ છે. એટલે કે અણસમજણનું દુઃખ છે. જ્ઞાનનો ઉઘાડ ઓછો વધુ છે એનું પણ દુઃખ નથી. દુઃખ હોય તો માત્ર એક જ કે પોતાના આત્માનું એટલે કે સ્વરૂપનું એટલે કે પોતાનું પોતાને ઠેકાણું ખબર નથી. બીજાના ઠેકાણાની ખબર છે પણ પોતાનું એડ્રેસ ખોવાઈ ગયું છે. નથી એડ્રેસ ખોવાઈ ગયું છે. હું ક્યાં છું, કોણ છું એ ભૂલાઈ ગયું છે. તો એનું એને દુઃખ છે. છઠ્ઠો બોલ છે તીર્થંકર પરમાત્માનો સત ઉપદેશ આ જીવે હજી સુધી સાંભળ્યો નથી.
અને જો સાંભળ્યો હોય તો એની સાથે ભળ્યો નથી, અને જો ભળ્યો હોય તો માત્ર ઉપરથી પણ પોતાના જ્ઞાનની સાથે તીર્થંકર પરમાત્માએ કહેલા વચનોનો સુમેર કર્યો નથી થયો. આ એક ગાથાની અંદર આ 7 બોલ લખી રાખજો. પછી જેને ન લખ્યા હોય અત્યારે પછી લખજો. કોઈ બહેનો ભાઈઓ લખે છે એમાંથી લખી લેજો. આ જે 7 બોલ છે એના ઉપરથી કોઈ 2 બોલ ઉપર તમારે 4 લીટીનું એસે લખવાનું છે. ઓછામાં ઓછી 4 લીટી 3 બોલ ઉપર. તીર્થંકરનો સત ઉપદેશ. જીવની આ જીવ છે ને એની સર્વ ભૂલ ઘણી છે, ઘણી ભૂલો છે, પણ બીજભૂત ભૂલ શું છે? ખરેખર એને બાવળ વાવ્યો છે, કાંટા જ ઉગે છે, લીમડા જ વાવ્યા છે કે કડવાટ જ આવ્યા કરે છે, આંબલી વાવી છે શું ખટાસને જ અનુભવ્યા કરે છે? એ એની બીજભૂત ભૂલ છે. આ 7મો બોલ. એક ગાથાની અંદર આ 7 પ્રકાર આપણને સમજવા માટે મળે છે. તો આ 7 બોલમાંથી લખી લેજો કોઈ એક બોલ, પછી જરા કહી દેજો. તમે લખો છો ને, લખી લેજો 7 બોલ. એમાંથી 3 બોલ ઉપર 4 લીટીનું એસે લખવાનું છે. એટલે 4 તેરી 12 એટલે 1 પાનું થશે નોટબુકનું. અને એમાંથી એક તત્વ શોધવાનું છે કે 9 તત્વની અંદર આ ગાથામાં કોઈ તત્વ કયું છે, અને જો તત્વ છે તો કયું તત્વ છે? જીવ, અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. આ 9 તત્વ ભગવાને કહ્યા છે. તો એ 9 તત્વની અંદર આ ગાથામાં એવું કોઈ તત્વ છે, અને છે તો કયું છે એ શોધી કાઢવાનું છે. ફાવશે બધાને? જેવું આવડે તેવું. હો પ્રભુ, અભ્યાસ કરવો પડશે. ખાતર શ્રવણ કરીએ માત્ર એનાથી કામ ઓછું થાય છે. થાય છે ખરું, ઓછું થાય છે. તો થોડુંક આ રીતે અભ્યાસનું રાખીએ તો વિચારણા બી ચાલશે, અને એકબીજાની સાથે સુમેળ રાખીને પણ આનો ઉત્તર આપી શકો છો, લખી શકો છો. 4-6 જણા, 8 જણા, 10 જણા ભેગા થઈ એની વિચારણા કરીને પણ લખી શકો છો. તો એ રીતે એકબીજાને મળવાનું પણ કરશો. અને મુંબઈમાં તો અત્યારે આની સગવડ સારી છે. રસ્તામાં બી વિચાર આવે તો કે ભાઈ કયું તત્વ આમાંથી શોધ્યું કાંઈ બેન ભાઈ, તો એ બી અત્યારે નાના નાના આટલા સાધનો પણ નીકળ્યા છે. પણ મુદ્દે વાત એક જ છે કે કોઈ પણ રીતે આપણને આ આત્મસિદ્ધિ શરૂ કરી છે, તો આત્મસિદ્ધિની રમત છોડી અને મારે બીજી રમત રમવી. દૂર કાં પ્રભુ દોડ તું, મારે રમત રમવી નથી. આ વાતને આપણને હવે આત્મસિદ્ધિમાં આ રમવા માટેનો એક સારામાં સારો એક આ મહોત્સવ જેવું થઈ જશે. તો જીવની સર્વ ભૂલની બીજભૂત ભૂલ આ 7 બોલ છે. બરોબર? હવે આપણે પહેલી ગાથા ઉપર આવીએ. હવે થોડી ડાપણની વાત કરીએ, થોડી બુદ્ધિની વાત કરીએ. આને બુદ્ધિ કહેવાય, ડાપણ કહેવાય. અત્યાર સુધી ભગવાનના ઘરની વાત હતી, હવે જરાક ડાપણની વાત કરીએ કે અમને કંઈક આવડે છે,
અમે કંઈક સમજાવી શકીએ છીએ? પ્રભુ શું આત્મા સમજાણું તો બધું સમજાણું, અને બુદ્ધિના સ્તર ઉપર જેટલું કાંઈ સમજાયું હોય એને સમજાયું થોડું જ કહેવાનું. પ્રભુ સમજાયું તો એને કહેવાય કે એક ભવ એમાં કપાણો, તો સમજાયું કહેવાય. સમજાયું એનું નામ કે જે સમાયા, અને સમાયા એને કહેવાય કે જે સમજ્યા, અને સમજ્યા એને કહેવાય કે 1, 2, 3 ભવ તો કઈ ઘટ્યા એવો અહેસાસ થયો, અંદરથી એવો રણકાર આવ્યો કે નહીં મારા ભવ તો ઘટાય છે. મને આત્મદર્શનની ખબર નથી, એ મારો પ્રભુ જાણે, પણ મારા ભવ કપાય છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, હિંસા, ચોરી, જૂઠ, પરિગ્રહ ઘટે છે. આત્મા ગમે છે. કસાયોનું ઘટવું ને આત્માનું ગમવું થાય છે તો નક્કી ભાવ કપાય છે, અને એવો અંદરથી ભરકાર થાય, એ ખપનું છે, એ કામનું છે. કંઈક તો મહેનત કરીએ પ્રભુ. આટલી બધી મહેનત ધન કમાવા માટે કરીએ છીએ, તો થોડીક આત્માને કંઈક કમાવા માટે થોડુંક તો કરીએ પ્રભુ, કે એને પહોંચે. કારણ કે આજ જીવે ઘણા માટે ઘણું કર્યું છે, અને હજી કરતો રહેશે. સારી વાત છે કે પરમાર્થ છોડીને સંસારમાં પણ જે નીતિ નિયમ અને ન્યાયથી ચાલે છે એ જ ખરેખર પરમાર્થમાં પ્રવેશ કરી શકશે. એટલે વાત તો ન્યાય સંપન્ન છે, પણ એક વાત, ન્યાય નામ નીતિની ધાતુ એટલે આત્માની વાત રહી જાય છે કે ભાઈ આણે શું ગુનો કર્યો છે કે તું અનંત કાળથી એને ભવ ભ્રમણમાં ફેરવ્યા કરે છે, તો કંઈક એના તરફ તો દ્રષ્ટિ કર, એને તો કંઈક જો, એને સુખી કર. હવે એ દુખી છે. કૃપાળુદેવનું બોલ છે ને કે આત્મા અંદર બેઠો છે, તું એકલો નથી. આત્મા અંદર બેઠો છે, સુખી છે કે દુખી, જરા દેહમાં વિચાર કરવા વાળો બેઠો છે. આવા ભાવથી 84 નંબરનો પત્ર અને પહેલો બોલ છે ને, વચનામૃત 84 પહેલો બોલ. દેહમાં વિચાર કરવા વાળો બેઠો છે. કોણ છે તે? સુખી છે કે દુખી? એ જ ગાથા કે છે હવે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખાનંદ. સ્વરૂપ તો ખરેખર પોતાના આત્માનું સ્વરૂપ તો ખરેખર અબંધ જ સ્વરૂપ છે, અબંધ જ છે. બંધાયેલો જીવ છે એમ પોતાની માન્યતા એ દુઃખી છે, પણ વાસ્તવિક ખરેખર જો જોવામાં આવે વસ્તુ શું છે, સત્ય શું છે, ખરેખર શું છે, તો કે ખરેખર ઈ છે કે આત્મા ક્યાંય બંધાયો નથી. ખરેખર ઈ છે, સત્ય ઈ છે. તો સત્ય જે છે એને તો સત્ય રહેવા દઈએ. ભલે કદાચ આપણા જીવનની અંદર હજી એ સત્યનો પ્રવેશ કરવાની અશક્તિ હોય આપણા જીવનમાં, પણ સત્ય જે છે એને તો સત્ય રહેવા દઈએ કે પણ એને અસત્ય કરી નાખવાનું? કે ભાઈ છે ખરેખર તો આત્મા અબંધ સ્વરૂપ જ છે, એટલે કે સુખી છે. કેમ કે સુખ એમાં છલોછલ ભર્યું પડ્યું છે. સુખ છે અને ભોગવે છે અત્યારે સિદ્ધના જીવ, અરિહંત પરમાત્મા, કેવલીઓ, મુનિ, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ આ સંસારમાં રહીને સુખ ભોગવે છે. સુખ સત્ય છે,
વાસ્તવિક સત્ય છે, ખરેખર સુખ છે. લ્યો, અહીંયા બેઠા છો, સુખથી ભરેલા છો. દુઃખ છે જ નહીં તમને. કેમ કે નથી. એનું કારણ એ છે કે જે વસ્તુ તમારી પાસે છે એમાં દુઃખ નામની કોઈ વસ્તુ જ નથી. જરૂર છે માત્ર હા પાડવાની, અને તું હા પાડે તો જ આ સુખના માર્ગે આગળ વધી શકે. અને નહીંતર હું દુઃખી છું એમ કરીને આગળ વધનારને પણ દુઃખ જ દેખાશે, દુઃખ જ અનુભવાશે. રોતો જાય એ મુવાના ખબર લાગે, એમ કહેવત છે. એમ હું દુઃખી છું, દુઃખી જ રહેશે. પણ હું સુખી છું કેમ કે હું આત્મા છું, દેહ નથી. દેહ તો સંયોગથી મળેલો માત્ર એક પદાર્થ છે કે જે મારી સાથે રહેશે નહીં બહુ સમય. એનો વિયોગ નક્કી છે. વિયોગ નક્કી? હે મેઘજીભાઈ, નક્કી છે વિયોગ? મેઘજીભાઈ क्या कहते हैं? संजय, जाने का ही है, एक दिन जाने का ही है. तो जिसका संयोग है उसका नियम से वियोग होने ही वाला है, और मैं उसके साथ जाने वाला नहीं हूं. अगर वो कहे तो भी मैं नहीं जाऊंगा. ये जाऊंगा तो मैं कहां जाऊंगा? कुछ नक्की किया है, तय किया है कि सभी लोग कुकमा राजनगर जाएंगे, आप कहां जाएंगे? नक्की किया है कुछ? हाँ? घर में सभी लोग जाने वाले हैं, आप कहां जाओगे? कहां जाने वाले हैं? तो कि जहां से कोई वापस नहीं आया उसी जगह सब जाएंगे, उसमें मेरा भी नंबर है. मैं कहां जाऊं? मैं कहीं नहीं जाऊंगा. जहां हूं वहां रहूंगा. ऐसी अंतर की ध्वनि अगर उठी, मैं कहीं नहीं जाऊंगा. जाना कहां है? मैं हूं और मुझ में रहना है और रहूंगा. दुख कहां है? मान लिया है दुखी हूं और मानता ही दुख है. कुछ भी होने दो, दुनिया में उलट पलट होने दो, मैं कहां दुखी हूं? सुनामी में 2 लाख, 2.5 लाख, 3 लाख आदमी मर गए. आप दुखी हो के सुखी? आपको कुछ हुआ? खाना बंद किया आपने एक दिन, एक टाइम का, कि आज सुनामी का सुन के आज मुझे खाना अच्छा नहीं लगा, आज मैं पथारी पे नहीं सोऊंगा, जमीन पे सोऊंगा, आज बिस्तर नहीं बिछाऊंगा, आज मैं मिठाई नहीं खाऊंगा. हुआ कुछ? कुछ नहीं हुआ, क्योंकि अपने कोई नहीं थे. अगर इसमें कोई अपना होता, अपना सा होता तो क्या करते आप? प्रक्रिया ही पूरी बदल जाती है, पूरी प्रक्रिया बदल जाएगी. अगर इसमें कोई अपना सा होगा, क्या बदलेगी आप सोचो. कहने की जरूरत नहीं है, क्योंकि बहुत दफे कह चुके हैं कि दुख है अपना, दूसरों को अपना मानने में. अपना जो है वो अपने
સ્વીકાર નહીં કરે. કૃપાળુ દેવી કીધું કે તારી ભૂલ એટલી જ છે કે પરને પોતાનું માનવું અને તને ભૂલી જવું. બસ આ દુઃખ તો ખરેખર આત્મા તો અબંધ સ્વરૂપ જ છે. એ રીતે જીવ સમજ્યો નથી માટે દુઃખી છે. આ સમજ્યો નથી હો, કર્યું નથી, ઉપવાસ કર્યા નથી, યાત્રા કરી નથી, કોઈ ક્રિયા એટલે દુઃખી છે એમ નહીં. જો આ દુઃખની વ્યાખ્યા કેટલી વ્યાખ્યા સુંદર દુઃખની, કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. એ પોતાને ભૂલી ગયા રૂપ જે દુઃખ, એનું નામ જ દુઃખ છે. અને એ ખાલી સમજવું જ છે, એના માટે કોઈ ક્રિયા કરવી પડતી નથી. કેટલા ઉપવાસ કરીએ તો આ વાત સમજવામાં આવે, કેટલા વખત એ બુકમાં લખીએ તો વાત સમજાય. પનિશમેન્ટ આપે ને, સર તમારા લખી આવજો આટલા વખત, 400 વખત લખજો, તો આ ભૂલ સુધરી જાય? ન સુધરે. સમજે તો સુધરે, સમજીએ તો સુધરે. એટલે જેહ સ્વરૂપ સમજ્યા વિના. કેટલી સુંદર વાત લીધી છે. જેહ સ્વરૂપ સમજ્યા વિના દુઃખ પામ્યો. આત્મા અબંધ સ્વરૂપ છે, અબંધ સ્વરૂપ છે. એને બંધ સ્વરૂપ માની કરીને હું પ્રવર્ત્યો, પ્રત્યેક સમયે એ રીતે પ્રવર્ત્યો અને મેં દુઃખને અનુભવ્યું. બસ આટલી જ તો ભૂલ છે, આટલી જ તો ભૂલ છે. એ રીતે સમજ્યો નથી માટે દુઃખ. ને હવે સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. બસ આટલી જ વાત એમને કેવી હતી એ આ માંગલિકમાં એમણે કહી દીધી કે આ વાત અમને મહાવીર સ્વામીએ કહી. એ વાત અમે કહીએ છીએ અમારા માનીતા શિષ્યોને, સૌભાગ્યભાઈ, લઘુરાજ સ્વામી, અંબાલાલ વગેરે. એને અમે કહીએ છીએ, એને અમે કહીએ છીએ કે ભાઈ જો તને દુઃખ સુખ જોઈતું હોય તો ખરેખર તો અબંધ સ્વરૂપ છે. માત્ર સમજવાની જરૂર છે, અંદરથી ભડાકો કરવાની જરૂર છે, તો દુઃખ નથી. પણ હવે વાત એ કરવી છે કે મટે કેમ? ખાલી હું બોલી દઉં કે હું બંધ સ્વરૂપ નથી એમ કરવાથી ખરેખર અંદર સુખનો ઓળકાર આવે? તો કે એમ તો ના આવે. તો એના માટે શું સમજવું જોઈએ? એ વાત હવે કે છે કે ગુરુ શું બતાવે છે? તો કે સમજાવ્યું તે પદ નમું. તો ગુરુ શું બતાવે છે? કે સ્વ અને પરનું ભેદ જ્ઞાન કરાવે છે. શું કરાવે છે? સ્વ આત્મા પોતે અને એનાથી જેટલું બધું છે આ વિશ્વની અંદર બધું પર. એક આત્મા એક બાજુ અને બીજા પદાર્થો વિશ્વના સમસ્ત બીજી બાજુ, એવું સ્વ અને પરનો જે ભેદ બતાવે છે અને પરમાર્થ જીવનું લક્ષણ પ્રસિદ્ધ કરે છે. અને એ પરમાર્થ જીવની રટના અને એનો નિર્ણય કરનારને દુઃખ નહીં હોય એવું જે બતાવે છે, એવા જીવનું જે પરમાર્થ જીવનું જે સ્વરૂપ બતાવે છે. જીવ માત્ર નહીં, પરમાર્થ સ્વરૂપ જીવ
પરમ નામ, ઉત્કૃષ્ટ અર્થનામ પ્રયોજન, એને પ્રાપ્ત કરતો જે વર્તમાન પુરુષાર્થ, એને જે બતાવે છે એવા સદગુરુને હું નમસ્કાર કરું છું. વિશેષ આગળ ચાલશે. આજે પોણો કલાક જ સમય એ રીતે આજે એડજસ્ટ થયો છે, તો બાકી આવતા રવિવારે આપણે ગાથાને આગળ ચલાવશું. તો એક વાત ફરીને કહી દઈએ છીએ કે આ બોલ 7 બોલ જે છે એમાંથી એક બોલ ઉપર, કોઈ પણ 3 બોલ ઉપર 4 લીટીનું એસે, એટલે એસે તો કહેવાય છે, ખરેખર તો પોતાની વિચારણા. એસે એટલા માટે કહીએ છીએ કે ભાઈ એને નિબંધ કહેવાય, પણ ખરેખર તો એ પોતાની વિચારણા 2, 4, 6, 8ના ગ્રુપમાં બી કરી શકશો, એકલા પણ કરી શકશો, જેમ તમને અનુકૂળ આવે તેમ કરી શકશો. તો એક અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરજો, તો એનાથી બધાને લાભનું કારણ થશે. ફરીને પાછા લખી લેવા છે. કોઈને કાગળ જરાક આપી દો તો જરાક લખી લે. જરાક 2-3 એક કાગળ નોટબુક હોય ને કોઈની પાસે, થોડીક રફ તો કાઢી લો ને, પાના આપી દો ને કોઈને, 2-4 બહેનોને, 2-4 ભાઈઓને, પછી વેચાઈ જાય. આપો એક પાનું બધાને. ઉભા થાવ જયંતિબેન. હવે તો એવી રીતે કરવું છે કે ઝેરોક્સ જ પછી કરાવીને બધાને આપી દેવાની છે. આટલી દરેક વખતે એક ગાથાની, એક ગાથાની આ બોલની ઝેરોક્સ કરીને આપી દેશું. બીજા રવિવારે એવી રીતે કરશું. અમારા જેવા છો, અમારામાં ને તમારામાં જુદાઈ ગણતા નહીં એમ લખીએ ને. મહેમાન નથી, આપણે બધા એક જ ઘરના, એક જ કુટુંબના છીએ. હા, એ એટલા માટે કે આ આત્મસિદ્ધિ બધાના માટે છે, અને ઘણા બધા જીવો એ પામીને જવાના છે, એટલે બધા ગુરુઓ થઈ જવાના છે. શિષ્યો બહુ ઓછા રહેશે. આ તે થોડુંક તો વળી સંકેત આપી દીધું, વળી માગીએ લીધું, તમે કઈ કેવડાવી દીધું અમારાથી. આ થોડુંક સાર કહેવાય ગયો એસે નો. અને સંસાર દુઃખનું મૂળ એટલે પોતાના સ્વરૂપની સમજણનો અભાવ. 5મો બોલ. સંસાર દુઃખનું મૂળ શું છે? તો સ્વરૂપ સમજણનો અભાવ એનો ઉત્તર છે ને એના સંબંધિત તમારે લખવાનું છે, એટલે ઉત્તર બી ભેગું આમાં સમાઈ જાય છે. 6થો બોલ છે તીર્થંકર આદિનો સત ઉપદેશ. દિવ્ય ધ્વનિ આવી ગયું. સત ઉપદેશ. અને 7મો બોલ છે જીવની સર્વ ભૂલની બીજભૂત ભૂલ. મૂળ ભૂલ સર્વ જીવની સર્વ ભૂલની, જીવ સર્વ નહીં, ભૂલ સર્વ, એની બીજભૂત ભૂલ. બીજભૂત ભૂલ શું વાવી નાખ્યું છે ભૂલથી? આમાંના બદલામાં આવી ગયું આપણે ઓલું બાવળનું રોપો હાથમાં, કાંટા જ ઉગ્યા, એટલે બીજભૂત ભૂલ. બરોબર છે? બસ યાદ આવ્યું. બરોબર. હવે કોઈને પૂછવું હોય તો જોઈ લેજો આજુબાજુમાંથી. એક નોટનો ખર્ચો થશે ને એક બોલ પેન જોઈશે, બધું. આમાં કાંઈ નહીં જોઈએ બધું. હા, અને એક વાત, આ પહેલી ગાથાની અંદર 9 તત્વમાંથી કોઈ તત્વનો સાર નીકળે છે, અને જો નીકળે છે તો 9 તત્વમાંથી કયો તત્વ? પદમ શિવાય ખ્યાલ આવ્યો? 9 તત્વમાંથી કયું તત્વ? જીવ અજીવ, પાપ પુણ્ય, આશ્રવ સંવર, બંધ નિર્જરા, મોક્ષ અને હા, બસ એટલા 9 તત્વ. જો છે તો કયું છે? ઠીક છે, ચાલો.
સુખધામ. આનું છે આ વચમાં છે.